હે પ્રભુ, હું મારી આંખો ઊંચી કરું છું, હે જે આકાશોમાં સિંહાસન પર બિરાજમાન છે. બુધવાર 22 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં હબાક્કુકના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 1, શ્લોક 5. યહોવાએ કહ્યું, તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણ કે તમારા જમાનામાં જ હું એવું કંઈક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહીં. સુપ્રભાત મિત્રો. જ્યારે ભગવાન અન્યાય જુએ છે, ત્યારે તે પોતાના લોકોને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવા દબાણ કરે છે કે તેઓ ન્યાયમાં પાછા ફરે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે ન્યાયના ભગવાન. હબાક્કુક ફરિયાદ સાથે ભગવાન સમક્ષ આવે છે. તે મદદ માટે બૂમો પાડે છે, કારણ કે તે કહે છે કે ત્યાં ઘણી બધી હિંસા અને નફરત છે, ત્યાં ઘણો અન્યાય છે, ઘણો વિનાશ છે, ત્યાં ઘણો ઝઘડો અને વિવાદ છે. અને તે કહે છે કે કાયદો એટલો લકવાગ્રસ્ત છે કે જેઓ નબળા અને નબળા છે તેમને ક્યારેય ન્યાય આપવામાં આવતો નથી. આ સમયે ભગવાન હબાક્કુકને જવાબ આપે છે અને કહે છે કે ભગવાન કંઈક કરશે જેની હબાક્કુક કલ્પના પણ કરી શકતો નથી અથવા સમજી શકતો નથી, કારણ કે ભગવાન એવા લોકો અને રાષ્ટ્રોને ઉહેરશે જેઓ ભગવાનના લોકો સામે અને તેમના દ્વારા ઊભા છે. ભગવાન તેના પોતાના લોકોને પાઠ શીખવશે અને ભગવાન જોશે કે ન્યાય જીતશે અને ન્યાય પાછો આવશે, કારણ કે ભગવાનના લોકોએ તેને સાંભળ્યો નથી, તેની વાત સાંભળી છે અને સારું કર્યું છે. સાથીઓ, ભગવાન પોતાના લોકોને શીખવવા માટે કોઈપણ સમયે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેણે જોનાહને પાઠ શીખવવા માટે માછલીનો ઉપયોગ કર્યો. તે પોતાના લોકોને, પોતાના નોકરોને વિવિધ સ્ત્રોતોમાંથી ઘણી રીતે શીખવે છે, વિવિધ લોકોને. અહીં તે બેબીલોનીઓ, ચાલ્ડિયનો અને તેમની શક્તિ અને તેમની શક્તિનો ઉપયોગ કરવા વિશે વાત કરી રહ્યો છે, જેથી તેના પોતાના લોકો તેની પાસે પાછા આવે, સારા બનવા માટે પાછા ફરે અને તેઓ જે કરી રહ્યા છે તેનો પસ્તાવો કરે. સાથીઓ, આપણે હંમેશા ઈશ્વર પાસેથી શીખવા માટે પૂરતા ખુલ્લા રહીએ. જો આપણે નબળા અને નબળા લોકો પર જુલમ કર્યો હોય, જો આપણે આપણી રીતે વસ્તુઓ કરવામાં ભગવાનની વિરુદ્ધ ગયા હોઈએ, તો ચાલો આપણે ભગવાન તરફ જોઈએ, કારણ કે ન્યાય પ્રવર્તે છે તે જોવા માટે ભગવાન કંઈ પણ કરી શકે છે. ચાલો આપણે દેવને સમર્પણ કરીએ જેથી તેનો મહિમા થાય. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને મદદ કરો, ભગવાન, એ સમજવા માટે કે તમે અમને કોઈપણ રીતે શીખવી શકો છો. અમને મદદ કરો, અમને શીખવો જેથી અમે તમારા નામનો મહિમા કરવાનું શીખી શકીએ. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.